चरण को न छुड़ायो खीना, लाख तली लाल एड़िया मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न, पलना वालो निरखु नेत्रे मेरे जीव के ही जीवन। ए चरण निमखना छोड़िए, राखिए माहे नैनन, ए निस्बत हक अरश की मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। रूह आशिक मोमिन के तिन सबे करे हक, और ना इनको रही सब कायम ठौर इशक, सब कायम ठौर इशक। मोमिन अरस अजीम में जब जागे अपने तन, हक सुभान पूछत करो वितक अपनी रोशन, करो वितक अपनी रोशन। હવે અહીંયા આગળ બાળીવૃતનું પ્રકરણ છે, એમાં ધણી આપણને શું કહી રહ્યા છે કે આગળ જે થવાનું છે, એટલે કે અહીંયાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે કાલમાં અને બ્રહ્માંડમાં રહી રહ્યા છીએ, તો સમય અહીંયા આગળ છે જ. તો સમય છે તો કેવો છે? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. તો ભૂતકાળ તો જે વીતી ગયો છે તે, અને અત્યારે જે વીતી રહ્યો છે તે વર્તમાનકાળ, અને ભવિષ્યકાળ જે આવતી વખતે વીતવાનો છે. તો એ રીતે આપણે જોઈએ તો પરમધામમાં જ્યારે આપણી આત્મ જાગૃત થશે, આપણી બધી સખીઓ જ્યારે ભેગી થઈને ઉઠીશું આપણા નુરી તનમાં, ત્યારે ધણી સાથે શું વાર્તાલાપ થશે, ધણી શું કહેવાના છે અને આપણી શું વાતો થશે, કેવી હાંસી થશે, એ બધી વાત અહીંયા આગળ આપણને કરી રહ્યા છે। मोमिन अरश अजीम में जब जागे अपने तन, मोमिन अरश अजीम में બધા જ મોમીનો બ્રહ્મ સૃષ્ટિઓ જ્યારે અરશે અજીમમાં પોતાના તનમાં, અપને તન, પોતાના નુરી તનમાં, અસલ અખંડ તનમાં જ્યારે જાગૃત થશે, ત્યારે હક સુભાન પૂછત, હક સુભાન એટલે કે ધણી આપણને એ સમયે પૂછશે, શું પૂછશે? કરો વિતક અપની રોશન, તમારી જે વિતક છે એટલે કે તમે ખેલમાં જઈને શું કર્યું એ આખી વિતક તમે હવે મને જણાવો। 12,000 ને આ પ્રશ્ન પૂછવાના છે ધણી। આપણો જવાબ શું હશે એના માટે આપણે રેડી રહેવું અત્યારથી। અત્યારે આ સમય આપણને અત્યારે મળી રહ્યો છે કે આપણને આ નશ્વર તન અહીંયા આગળ મનુષ્ય તન મળ્યું છે, અને આ મનુષ્ય તન દ્વારા જ આપણે ધણીની પહેચાન કરી શકીશું। તો અહીંયાના તન દ્વારા પરમધામમાં આપણું જે નુરી તન છે એ શું જવાબ આપશે ને એની તૈયારી અહીંયા આ તનમાં બેસીને કરવાની છે। એટલે શું કહે છે કે ધણી આપણને પૂછે છે કે હવે તમે તમારી વિતક કહો, તમે શું કર્યું ખેલમાં જઈને। આપણી પાસે શું જવાબ હશે એ આપણે હવે તૈયાર કરવાનું છે। કહ્યું ક્यों देखा खेल में, तुम मोको किया क्यों याद, आप में तुम क्यों कहे क्यों याद रही बुनियाद। धणी આપણને કહેશે કહો, કહો મારી વાલી બ્રહ્મ સૃષ્ટિઓ, મારી સખીઓ, કહો કે તમે ત્યાં જઈને શું કર્યું, ક્यों देखा खेल में, તમે કેવી રીતેનો ખેલ જોયો છે ત્યાં જઈને। જે ખેલની તમે માંગણી કરી એ ખેલ મેં તમને બતાવ્યો, હવે ત્યાં જઈને તમે કેવી રીતેનો ખેલ જોયો એ તમે મને જણાવો। तुम मोको किया याद, અને ત્યાં એ ખેલમાં રહીને તમે મને કેટલો યાદ કર્યો છે ને એ પણ તમે મને જણાવો। આપણે ધણીને આખા દિવસમાં કેટલું યાદ કરીએ છીએ, અને આપણા આ જન્મ જે વીત્યા છે ને આ તો આપણને ખબર નહીં કયો જન્મ મળ્યો છે, પણ આની આગળ આપણે કેટલાય જન્મ લઈ લીધા,
કારણ કે 400 વર્ષથી આપણે ગણીએ તો છેલ્લામાં છેલ્લા 5 તન તો આપણે ધારણ કરીને અહીંયા આગળ આવ્યા છીએ, છેલ્લામાં છેલ્લા આપણે જોઈએ તો એવી રીતે જો આપણે જોઈએ તો આપણે કેટલા બધા તન ધારણ કરીને અહીંયા આગળ આવ્યા, અને એટલા તન ધારણ કરીને આપણે એ તનમાં પણ ધણીને કેટલા યાદ કર્યા, અને અત્યારે આ તન આપણને મળ્યું છે, આ સમય આપણને મળ્યો છે કે આપણે ધણીને પહેચાનીને એમને યાદ કરી શકીએ છીએ, એમને પ્રેમ કરે. યાદ કરવું એટલે એમનું નામ જપ્યા કરવું, કે પછી નિજના મંત્ર જપ્યા કરો, કે પછી વાણી પઠન કર્યા કરવું, એ યાદ કરવું નથી. પરમધામની લીલા યાદ આવવી જોઈએ, પરમધામના એ સુખો, એની લજ્જત આવવી જોઈએ, એ યાદ કર્યું છે સાચું. આપણું ચિતવન હંમેશા, આપણું ચિત્ત, આપણું મન, આપણું દિલ એ હંમેશા ધણીના ચરણોમાં જ રહે. અને જો ના રહેતું હોય તો એને રહેવા માટેનો પ્રયાસ કરીએ કે ત્યાં આગળ વળે. મનને ક્યારેય પણ રોકવાનું નથી, મન ક્યારે રોકાય જ નહીં. મનને શું કીધું છે? ઘોડો કીધું, કે જે જેટલું દોડી શકે છે ને એટલું દોડ 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 કરશે. આ ઘોડાને રોકી નથી શકાતો, પણ એને વાળી જરૂર શકાય છે. તો આપણે શું કરવાનું છે? આ મનરૂપી ઘોડાને વાળવાનું છે. કઈ આગળ વાળીશું? તો માયામાં જે ભટકી રહ્યો છે ને, એ માયામાંથી એને ધણીના ચરણો તરફ, પરમધામના સુખો તરફ વાળીશું. અને એ સુખો તરફ જ્યારે વાળીશું ને ત્યારે એ મન સ્થિર થઈ જશે ત્યાં આગળ. એ એક જ, એ પછી અર્શે અજીમમાં, પરમધામમાં જ્યાં એને દોડવું હશે ને ત્યાં એ દોડશે. પણ એકવાર મનને ત્યાં આગળ વાળી લઈએ. એટલે શું કહે છે કે તુમ મોકો કિયા ક્યાં યાદ, ખેલમાં જઈને તમે મને કેટલો યાદ કર્યો છે ને એ કહો. આપણું મન, આપણું દિલ, આપણું ચિત્ત બધું જ ધણીના સ્મરણમાં રહેવું જોઈએ. પલ પલ ધણીના વિચારોમાં, ધણીના એ સુખોમાં લીન રહેવું જોઈએ. આ તન ભલે ગમે તે કામ કરતું હોય, પણ મન હંમેશા ધણીના ચરણોમાં ને ધણીના સુખોમાં લીન રહે. પરમધામની ગલી ગલીમાં ફરતું હોય, એ મનનો ઘોડો પછી પરમધામની ગલીઓમાં જ્યાં ફરવા માંગતો હોય ને ત્યાં ફરવા દઈએ, છૂટો મૂકી દઈએ. પછી જેટલો દોડી શકે ને એટલો દોડાઈએ, કારણ કે પરમધામ તો અનંત છે. તો એ પરમધામમાં મનને દોડાવીએ ને તો એ આપણું યાદ આવવું છે કે પરમધામના એ સુખો આપણને અહીંયા બેઠા બેઠા મળી રહ્યા છે. પરમધામમાં એ સુખો પણ ત્યારે મળશે જ્યારે એ સુખોમાં ધણી હશે. એમને પરમધામમાં ફરવા જઈશું તો કઈ નહીં મળે, પણ એ લીલામાં એ જે આપણે જે ચિતવન કરી રહ્યા છે, જે સ્થાનનું, કે જેનું પણ, જે શોભાનું પણ, એ બધે જ ધણી આપણી સાથે હોય તો આપણને એ સુખ અને લજ્જત મળે છે. અને ધણી પણ માત્ર વિચારોથી આપણી સાથે હોય એવું નહીં. ધણીની છવી આપણા દિલમાં અંકિત થવી જોઈએ કે મારા ધણીનું નૂરી સ્વરૂપ આટલું સુંદર છે. કૃષ્ણને તો બધા જ જાણે છે, આખું બ્રહ્માંડ કૃષ્ણને જાણે છે. એની બાળ લીલા, એની કિશોર લીલા, રાસ પણ એને જ કર્યો છે એવું જ બધા માને છે. તો કૃષ્ણને તો હર કોઈ જાણે છે ને હર કોઈ એની છવી એના દિલમાં બસાવીને રહી રહ્યા છે. પણ ધણીની છવી આપણા દિલમાં ક્યારે વસશે? આપણે એ પરમધામનું જે નૂરી સ્વરૂપ છે ને ધણીનું, એ સ્વરૂપને આપણા દિલમાં અંકિત કરવાનું છે. અને એ સ્વરૂપની સાથે આપણે લીલા કરવાની છે. એ ધણીનું યાદ આવવું છે કે હા, મને ધણી યાદ છે. અહીંયા પ્રશ્ન શું કરી રહ્યા છે ધણી? તુમ મોકો કિયા ક્યાં યાદ. મોકો, મને કેટલો યાદ કર્યો ખેલમાં. ધણીની છવી ખબર હશે, ધણીની છવી દિલમાં અંકિત થયેલી હશે, સ્વરૂપ આપણા દિલમાં હશે તો ધણીની યાદ આવશે ને. કોઈ ચહેરા વગર આપણે કેવી રીતે એની લજ્જત કે એની સાથે સુખ લઈ શકીએ? કોઈક ચહેરો તો આપણા દિલમાં અંકિત થવો જોઈએ ને. અને એ ચહેરો ધણીનો નૂરી સ્વરૂપ આપણા દિલમાં અંકિત થાય ને, એ છવી આપણા દિલમાં વસી જાય ને, એના માટે ધણીએ આપણને સાગર શિંગાર અને અનંત વાણી આપણને આપી દીધી છે.
કે એક હર્ફમાં ધણીની છબી આપણને દેખવા મળે છે. એ સ્વરૂપ જ્યાં સુધી દિલમાં નહીં આવે ને ત્યાં સુધી એ પરમધામની સુખ અને લજ્જત બધું જ નકામું છે, કશું કામનું નથી. કારણ કે ધણી નથી એમાં વસેલું. ધણી છે તો પરમધામના સુખો મળશે. અને એ પરમધામના સુખો લેવા માટે ધણીનું સ્વરૂપ આપણા દિલમાં હોવું બહુ જ જરૂરી છે. એટલે શું કહે છે, તુમ મોકો કિયા ક્યાં યાદ, તમે મને એ ખેલમાં જઈને કેટલો યાદ કર્યો છે. આપણે ધણીના સ્વરૂપને જ ભૂલી ગયા છે, તો ધણીને યાદ કરવું તો બહુ દૂરની વાત. આપ મેં તુમ ક્યાં કહે, માયામાં તુમ ક્યાં કહે, માયાના તનો ધારણ કરીને તમે કેટલા મગ્ન થઈ જતા હતા. આપ તુમ ક્યાં કહે, ક્યાં યાદ રહી બુનિયાદ, આપણે પરમધામના સુખો છોડીને માયામાં એટલા મશગુલ થઈ ગયા કે આપણે યાદ રહી બુનિયાદ. કેવી રીતે આપણને આપણી બુનિયાદ કે આપણું જે નીવ છે, આપણો પાયો છે, એ આપણને કેવી રીતે યાદ રહે. આપણે માયામાં જેટલા ડૂબેલા છે તો પરમધામનું એ સ્વરૂપ કેવી રીતે યાદ રહે. ધણી આપણને અહીંયા આગળ પ્રશ્ન કરી રહ્યા છે. બહુ જ દિલમાં ચૂભી જાય ને એવી વાત છે. જે બ્રહ્મ સૃષ્ટિ છે ને એના દિલમાં આ દર્દ થાય છે જ અને થશે જ. આ વાત સાંભળીને જ એના દિલમાં દર્દ થશે કે જ્યારે ધણી મને મારી સામે ઉભા રહીને મને પ્રશ્ન પૂછશે ત્યારે હું શું જવાબ આપીશ. જ્યારે ધણી મને આ પ્રશ્ન પૂછશે ત્યારે શું જવાબ આપીશ. કારણ કે ધણી તો જાણે છે કે આપણે આપણા આ તનની આગળ જેટલા તન લીધા ને એ બધામાં આપણે માયામાં મશગુલ હતા, એટલા માટે જ અત્યારે આ તનમાં આપણે આવીને જાગણી થઈ રહી છે. અને આ ખેલ હજી જોવો પડી રહ્યો છે. હજી જાગણી નથી થઈ એટલા માટે જ હજી આ તન પણ એવું ને એવું ઊભું છે. જો જાગણી થઈ જાય ને તો હરફ પણ મોઢામાંથી ના નીકળે અને તન અહીંના અહીં છૂટી જાય. અને તન છૂટે ના છૂટે એ તો ધણીના હુકમ પર છે, પણ આ તનમાં રહીને આપણું મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, દિલ જે કંઈ પણ છે ને આપણી ઇન્દ્રિયો બધું જ પરમધામના સુખોમાં લીન છે. અને એ સ્થિતિ તો હજી આપણી બની છે. મારી તો બિલકુલ પણ નથી બની છે. તો ધણી જ્યારે આ પ્રશ્ન પૂછશે ત્યારે આપણી પાસે શું જવાબ હશે. કારણ કે ધણી આમાં જવાબ પણ આપી રહ્યા છે અને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે. જવાબમાં શું કહે છે, આપ મેં તુમ ક્યાં કહે, તમે તો તમારા એ તનમાં જે નશ્વર તમે જે ધારણ કર્યું, જે જીવમાં તમે બેઠા હતા ને એ જીવમાં જ તમે મશગુલ હતા. તો તમને તમારી અસલની શુદ્ધ કેવી રીતે થઈ શકે છે. એટલે કહો તમે મને કેટલો યાદ કર્યો. અને આપણું અસલ એટલે આપણું એ નૂરી તન નથી. આપણું અસલ એટલે આપણા ધણીનું તન છે. આપણે ધણીનું નૂરી સ્વરૂપ છે. એ જ આપણું મૂળ છે, આપણું અસલ છે. કારણ કે આપણા જે નૂરી તન છે પરમધામમાં એ પણ કોના છે, ધણીના જ તન છે, ધણીનું જ સ્વરૂપ છે. એમાં આપણું કોઈ અસ્તિત્વ નથી. એ ધણીનું જ પોતાનું અસ્તિત્વ છે. કારણ કે પરમધામ કેવું છે, અદ્વૈત છે. પરમધામમાં દ્વૈત ક્યારેય પણ નથી. એટલે મારું તન, ધણીનું તન અલગ નથી. મારું તન પણ ધણીનું જ છે અને ધણીનું તન તો ધણીનું જ છે. આ ખૂબી છે પરમધામની. અને આ ખૂબી, આ શોભા, આ મૂળ આપણને હજી યાદ આવતું નથી. આપણે એમાં રમણ નથી કરી રહ્યા હજી. એમાં એ સુખોમાં લીન નથી થઈ રહ્યા. હજી પણ ચર્ચા ચાલુ હોય ને ક્યાંક કઈક મોટે મોટેથી ગીતો વાગતા હોય ને, ડીજે વાગતું હોય ને તો આપણું ધ્યાન ક્યાં જાય, ત્યાં જાય. કેમ? કારણ કે હજી આ સુખોમાં લીન નથી થયા. ક્યાંક બહાર ઝઘડો થતો હોય ને તો પણ આપણું ધ્યાન ત્યાં છે કે આપણને એ સુખ વાળું છે કે ચલો આપણે કંઈક તમાશો જોઈએ. માયાનું સુખ વાળું છે અને એમાં ધ્યાન જતું રહે ફટાફટ. પણ ચર્ચા કરી રહ્યા છે, પઢી રહ્યા છે, પઠન થઈ રહ્યું છે, છતાં પણ આપણું ધ્યાન અહીંયા પરમધામના સુખોમાં લીન નથી રહેતું.
ધણી અહીંયા એ જ આપણને કહી રહ્યા છે કે ત્યાં જઈને ખેલમાં જઈને તો તમે તમારા અલગ તન ધારણ કર્યા હતા અને એમાં જ મશગુલ થઈ ગયા હતા, તો પછી એ તમારી બુનિયાદ તમને કેવી રીતે યાદ રહે? તો કહો તમે મને કેટલા યાદ કરે? કોઈ જવાબ નથી. અત્યારે આપણી પાસે જવાબ નથી, તો પરમધામમાં ઉઠીશું તો શું જવાબ આપીશું? આપણે મોઢું નીચું જ કરવું પડશે. પરમધામમાં દુઃખ કે રડવાનું છે નહીં, પણ જો પરમધામમાં રડવાનું થાય ને તો પહેલી આપણી આંખમાં આંસુ આવે કે હા, મારી જોડે કોઈ જવાબ નથી, કે મારા ધણી મને પ્રશ્ન પૂછી રહ્યા છે ને હું કોઈ જવાબ નથી આપી શકતી. तुम्हारा इश्क मुझसे कैसा रहा खलक में, तुम महर मेरी कैसी देखी, मेरा था तुम साथे हुकाम. तुम्हारा इश्क मुझसे कैसा रहा खलक में तुम. આ જ્યારે ખલકમાં ખેલમાં જ્યારે આપણે આવ્યા ત્યારની વાત ધણી કરી રહ્યા છે કે ખેલમાં જઈને તો તમે આવ્યા, પણ ખેલમાં તમારો જે ઈશ્ક, જેને તમે પ્રબળ કહેતા હતા, જેના ઉપર તમે કૂદી રહ્યા હતા, એ ઈશ્ક ક્યાં ગયો હતો? એ ખેલમાં તો યાદ હતો જ નહીં, કારણ કે આ માયામાં એટલા મશગુલ થઈ ગયા હતા. તો એ ઈશ્કની બુનિયાદ આપણી છે એ આપણને યાદ જ નથી. એટલે શું કહે છે? તુમારા ઈશ્ક મુझसे, મારી સાથે જે તમારો ઈશ્ક હતો, જે તમે મને પરમધામમાં ઈશ્ક કરો છો, એ ઈશ્ક ખેલમાં ક્યાં ગયો હતો? ખેલમાં તો એ ઈશ્ક ભૂલાઈ જ ગયો છે. આપણી પાસે આ કોઈ જવાબ આ પ્રશ્નનો? કે આપણે ધણીને કહી શકીએ કે ના ધણી, ખેલમાં પણ મારો ઈશ્ક એવો ને એવો જ હતો જેવો પરમધામમાં છે. ઇન્દ્રાવતી તો મોઢું ઊંચું કરીને કહેશે, હા ધણી, મારી પાસે તો તમારો ઈશ્ક એવો જ હતો જે ઈશ્કથી મેં અહીંયા આગળ પ્રબળ થઈને કીધું કે હું ખેલમાં જઈને નહીં ભૂલું. જેવું તમે યાદ કરાય તરત જ મારી આત્મ જાગૃત થઈ. અને એ સમયે શ્રીજીના સમયે શ્રીજી સાથે જેટલા સુંદર સાથ હતા, બ્રહ્મ સૃષ્ટિ હતી, એ બધી જે જાગૃત થઈ ગઈ, એ પણ આ જ જવાબ આપશે. પણ આપણી પાસે શું જવાબ હશે? આપણે ધણીને સામે એવું કહી શકીશું કે હા ધણી, તમારી વાત સાચી છે, અમે તમને ભૂલી ગયા, અમે તમને યાદ ના રાખ્યા, અમારો ઈશ્ક પણ અમને યાદ ના રહ્યો. આવું પણ કહેવાની આપણી તાકાત નહીં હોય, કારણ કે ધણી સામે બોલવું શું? કેવી રીતે બોલો? કયા મોઢે બોલો? એક તરફ શરમ આવી રહી છે અને બીજી તરફ હાંસી થઈ રહી છે. હાંસીનો મતલબ એવું નથી કે માત્ર ધણી આપણી ઉપર હસશે. હાંસીનો મતલબ એ પણ છે કે આપણે પોતે પણ આપણી ઉપર હસીશું. હું ખુદની ઉપર હસીશ કે મેં ખેલમાં જઈને શું કર્યું. કારણ કે પરમધામમાં રડવા જેવી કોઈ વસ્તુ જ નથી, દુઃખ જેવી કોઈ વસ્તુ નથી, એટલે હાંસી જ થવાની છે. અને હાંસીનો અર્થ જ એ છે કે ધણી આપણી ઉપર હસશે, પણ સાથે સાથે આપણે ખુદ પણ પોતાની ઉપર હસીશું અને આપણી જે 12,000 બ્રહ્મસૃષ્ટિ આપણી સખ્ય છે ને એ પણ આપણી ઉપર હસશે. કારણ કે કોઈ જવાબ નહીં હોય. જવાબ હશે ને તો હાંસી ટળી જશે, હાંસી નહીં થાય. એટલે અહીંયા આગળ ધણી આપણને કહે છે કે જવાબ તૈયાર કરવા બેસો. હજી સમય છે, હજી આ તન ઊભું છે. જ્યાં સુધી આ તન ઊભું છે ત્યાં સુધી જેટલું થાય એટલું કરી રહ્યું. કાલ ઉઠીને આ તન છૂટી જશે ને તો પછી સમય હાથમાંથી નીકળી જશે અને પછી તો પરમધામમાં મન થશે ને, દિલમાં આવશે ને કે ચલો ફરી કરીને જોઈએ, નહીં થાય. કારણ કે વાણીમાં શું કહી દીધું? આવો ખેલ પહેલા બન્યો પણ નથી અને ફરી બનશે પણ નહીં. ના આપણે ફરી ક્યારેય આવી રીતે માંગણી કરીશું, ના ધણી આપણને આવો ખેલ બતાવશે. આ પહેલો અને લાસ્ટ ચાન્સ છે આપણી જોડે કે આપણે ગર્વથી ધણીની સામે મુખ ઊંચું કરીને કહી શકીએ, હા ધણી, મેં તને યાદ કર્યા છે.
મેં પરમધામના સુખો ત્યાં બેઠા બેઠા લીધા છે, એ લજ્જત લીધી છે. પણ બે પલવારની બેસીને લઈ લઈએ એ લજ્જત નથી, કન્ટિન્યુ લેવું જોઈએ. મને અમુક બહુ વિચાર આવે કે ઇન્દ્રાવતીજીએ જે જેલમાં રહીને 6 મહિના સુધી વિરહ કર્યો છે, એ કેટલો કન્ટિન્યુ રહ્યો છે કે એમને 6 મહિના પછી ધણીની સાક્ષાત દીદાર થાય છે. એ વિરહ કેટલો પ્રબળ હશે. આપણે તો 6 મહિના તો શું, આપણે તો 1 કલાક વિરહ નથી કરી શકતા. વિરહ એટલે આંખમાંથી આંસુ આવવા, રડી પડવું, એ વિરહ નથી. વિરહ તો એ તડપ છે કે જે ધણી વગર નથી રહી શકાતું. હવે ધણી દિલમાં તો છે, પણ હવે ધણી મારા નજરો સામે આવે, એ તડપ, એ વિરહ જ્યારે ઉભો થાય ને, અને જ્યારે ધણી વગર એક પલવાર પણ નથી રહી શકાતું ને, ત્યારે એ ધણીની યાદ આવે છે. પ્રેમ ઇશક જબ આયા તબ નહેચે મિલિએ હક. આ ઇશ્ક અને પ્રેમ જ્યારે આવશે ને, વિરહ અને દુઃખથી, ત્યારે ધણીથી નિશ્ચિત રૂપે મળી શકાશે. પણ એ દુઃખથી વિરહ ઉભો થવો જરૂરી છે. આ તડપ જ હજી ઊભી નથી થતી. આ બધા જે પ્રશ્નો આપણે પઢી રહ્યા છે, વાંચી રહ્યા છે, એનું મંથન પણ કરીએ છીએ, ચર્ચાઓ સાંભળીએ છીએ, પણ એ જે ચોટ લાગવી જોઈએ ને, એ હજી પણ નથી લાગતી. એ ચોટ લાગશે તો વિરહ ઉપજશે, પણ હજી એ ચોટ જ નથી લાગી તો ક્યાંથી વિરહ થાય? અને વિરહ જ નથી થયો તો ધણીનું સ્વરૂપ આપણી સામે, આપણી આંખો સામે આવે, કે આપણે દિલમાં વસી જાય, અને એ સ્વરૂપ સાથે આપણે પરમધામની લીલાના સુખો લઈએ, એ ક્યારેય નહીં બને જ્યાં સુધી વિરહ નથી આવતો. એ તડપ પલભરની નહીં, હંમેશા માટેની હોવી જોઈએ, કે જ્યાં સુધી આ તન ઊભું છે ને, ત્યાં સુધી એ તડપ રહે કે ધણી હવે તારા વગર નથી રહેવાતું. ભલે ને ધણી સહેરકથી નજીક છે, તો પણ ધણી આપણાથી જાણે દૂર થઈ ગયા છે, કારણ કે હજી આ તન માયાના કાર્યમાં લીન છે. આ જીવ માયામાં લિપ્ત છે, અને જેટલો એ માયામાં લિપ્ત હશે ને, એટલું એ પરમધામના સુખોથી દૂર હશે. પણ આનો અહેસાસ જ્યાં સુધી નહીં થાય ને, ત્યાં સુધી પરમધામના સુખોમાં લીન નહીં થવાય. અને એના માટે આ વિરહ જરૂરી છે. એટલે શું કહે છે? તુમારા ઇશ્ક મુજસે, મારી સાથે જે તમારો ઇશ્ક હતો પરમધામમાં, જે ઇશ્કના બળ પર કૂદી રહ્યા હતા, એ ઇશ્ક कैसा રહ્યા ખલક में तुम, એ ઇશ્ક ખલકમાં, ખેલમાં જઈને કેવો હતો મને જણાવો. એટલો જ પ્રબળ હતો કે પછી ભૂલી ગયા હતા? કોઈ જવાબ નથી. મહેર મેરી कैसी देखी, અને પરમધામમાં તો તમને મહેરનો કોઈ અહેસાસ નથી, કોઈ પહેચાન નથી, પણ ખેલમાં જઈને તો મેં મારી મહેર તમને દેખાડી છે. એ મહેર તમે કેવી રીતે જોઈ, કેટલી જોઈ, એ મહેરની પહેચાન કરી ખરી? પરમધામમાં તો મહેરની જરૂરત જ નથી, કારણ કે પરમધામમાં ક્યારેય છૂટા જ નથી પડ્યા, બે જ નથી થયા, એક ના એક જ તો રહ્યા છીએ. તો પરમધામમાં તો કોઈ મહેરની જરૂર નથી. આ ખેલમાં જુદાગી આવી, અને એના માટે થઈને ધણીએ આપણા ઉપર મહેર કરી, અને મહેર કરીને આખો ખેલ બતાવ્યો. આ ખેલમાં જુદાગી દેખાડી, પણ કરી નથી. ધણી પલ પલ આપણી સાથે રહે છે જ. અને આ ખેલમાં આમ દૂર થયા પછી પણ ધણી આપણી પાસે આટલા નજીક રહી રહ્યા છે, આપણી સાથે જ રહી રહ્યા છે.
કે ક્યારેય પણ એ આપણાથી જુદા નથી થઈ શકતા. એ ધણીની મહેરત તો છે. આ ખેલમાં આપણે ઈશ્ક ભૂલી ગયા અને એ ઈશ્કને યાદ અપાવવા માટે ધણી કેટલા ઉપાયો કરી રહ્યા છે. તુમકો ઈશ્ક ઉપજાવને કરો સબ ઉપાય, પૂર ચલાવો પ્રેમ કો, આખો પૂર વહાવી દે છે. જેમ નદીમાં પૂર આવે ને તો એનો બાંધ જે હોય ને એ પણ તૂટી જાય. એટલું વિશાળતા હોય છે એની. આવો પૂર ચલાવે છે ધણી પ્રેમનો કે જેમાં આપણે ઝીલી શકીએ. પણ શા માટે? આ ઈશ્ક ઉપજાવવા માટે, આ ઈશ્કની પહેચાન કરાવવા માટે. અને એના માટે શું કે મહેર મેરી કેસી દેખી, આ ઈશ્ક ઉપજાવવા માટે મેં તમારી માટે ઘણા પ્રયત્નો કર્યા છે. અને એ શું છે? ઘણા પ્રયત્ન એ મારી મહેરત તો છે. અનંત રીતેની મહેર કરી છે. પણ એ મહેરની પહેચાન આપણે કરી. મેરા થા તુમ સાથે હુકમ, મહેરની તો પહેચાન કરી ના કરી ખબર નહીં, પણ મારો હુકમ એ પણ તમારી સાથે જ હતો. તમે જેવું કહે એવું જ મારો હુકમ કરવા તૈયાર હતો. આપણે એવું કહીએ છીએ ને, આ હુકમની વાત પર મને બહુ અમુક વાર એવું થાય છે કે જે સુંદર સાથ કેનારા છે ને કે એ તો હવે ધણીના હાથમાં છે. જાગણી થવી ના થવી, ક્યારે જાગીશું, ક્યારે તન છૂટશે, પરમધામના સુખો ક્યારે મળશે, એ બધું ધણીના હુકમ પર છે. પણ આ વાત ખોટી છે. ધણીએ શું કર્યું છે? હુકમ આપણને આપી દીધો. અહીંયા શું કહે છે? મેરા થા તુમ સાથે હુકમ, મારો હુકમ પણ તમારી સાથે હતો. તમારી સાથે હતો એટલે તમને જ મેં મારો હુકમ આપી દીધો છે. હવે તમે જેમ કહો ને એમ મારો હુકમ કરવા તૈયાર છે. આપણે કહીએ કે ના હજી ખેલ જોવો છે તો હુકમ આપણને ખેલ જ બતાવશે. અને આપણે કહીએ કે બસ હવે ખેલ બહુ થયો, હવે ઘેર જવું છે. જે દિલથી એ વાત નીકળવી જોઈએ ને એ તડપની સાથે, ત્યારે હુકમ એ પ્રમાણે કાર્ય કરે છે. આ છે ધણીનો હુકમ આપણને આપી દેવો. હવે ક્યાં ધણીએ પોતાના હાથમાં હુકમ રાખ્યો? ધણીએ આખું બ્રહ્માંડની જે બનાવટ છે એ આપણા માટે કરી. પણ હવે આ ખેલ ક્યારે સમાપ્ત કરવો છે ને એ આપણને આપણા હાથમાં આપી દીધું છે કે રૂહો બ્રહ્મ સૃષ્ટિઓ જ્યારે કહેશે ને ત્યારે આ ખેલ બંધ થશે. આપણું દિલ, આપણું ચિત્ત હજી માયામાં લિપ્ત છે તો આપણું મન કે આપણું ચિત્ત જોઈને હુકમ પણ એ જ રીતે કાર્ય કરે છે. કારણ કે આપણે તો હુકમ આપી રહ્યા છીએ કે ના હજી ખેલ આગળ વધારો, હજી ખેલ જોવો છે. પણ જેવું ધણીના દિલની જે ચોટ વાગે છે ને, ધણીના વચનોની જે ચોટ વાગે અને એના કારણે વિરહ ઉપજીને જે પરમધામના સુખોમાં લીન થવાની વાત આવે છે ને, એ તડપ આવે છે ને, ત્યારે હુકમ એ પ્રમાણે કાર્ય કરે કે ના બ્રહ્મ સૃષ્ટિનું દિલ અત્યારે પરમધામ તરફ વળી રહ્યું છે. એટલે ધણીનો હુકમ જે છે એ આ રીતે કાર્ય કરશે કે રૂહને, બ્રહ્મ સૃષ્ટિને પરમધામ તરફ, ધણી તરફ વાળશે, ધણી તરફ લઈ જશે. આ છે ધણીનો હુકમ જે ધણીએ આપણને આપી દીધો છે. હવે ધણીના હાથમાં કશું નથી. ધણીએ જ આપણને બધું આપી દીધું કે હવે તમે જેમ કહેશો ને એમ હુકમ કરશે. એટલે જે અહીંયા શું કહે છે? મેરા થા તુમ સાથે હુકમ, મારો હુકમ તો હંમેશા તમારી સાથે હતો. તમે જેમ કહો એવી જ રીતે મારો હુકમ કરવા તૈયાર હતો. પણ તમે ખેલ માંગ્યો તો ખેલને બતાવી રહ્યો છે હુકમ. અને તમે પરમધામ માંગ્યું તો મને માંગ્યો છે, મારો ઈશ્કને માંગ્યો છે તો હુકમ એ રીતે બતાવી રહ્યો છે. જેવું બ્રહ્મ સૃષ્ટિ ઈચ્છે છે એવું થશે અને એવો હુકમ કરશે. क्यों शुक्र बजाया तुमने मैं तुम्हें पांचों न्यामत, बेशक इलम दे के तुम्हें देखाए दई सायत. क्यों शुक्र बजाया तुमने,
મેં જે મહેર કરી એ મહેરનો અહેસાસ કરીને તમે કેટલો શુકરાના બજાવ્યો. ધણીને દિલમાં કોઈ પણ બુજરકી નથી. ધણીનામાં એવો કોઈ અહંકાર પણ નથી, એવો કોઈ વિકાર જ નથી ધણીની અંદર. પણ ધણી અહીંયા આગળ આ શા માટે કહી રહ્યા છે કે શુકરાના બજાવો? કારણ કે ધણી જ આપણું મૂળ છે. ધણીના દિલમાંથી જ ઈશ્ક આપણા દિલમાં આવે છે. અને ધણીએ તો ક્યારેય પણ એ ઈશ્કને સ્ટોપ કર્યો જ નથી. એવું નથી કે આપણે ખેલમાં આવીને ઈશ્કને ભૂલી ગયા છે. એનો મતલબ એવું નથી કે ધણી એ ઈશ્કનો પ્રવાહ જે આપણા દિલમાં વહાવી રહ્યા છે એ પ્રવાહને બંધ કરી દીધો છે એટલે આપણે ભૂલી ગયા. ધણીનો એ ઈશ્કનો પ્રવાહ તો કન્ટિન્યુ ચાલી રહ્યો છે, એ ક્યાંય સ્ટોપ નથી થયો. આપણે એને લેવાની સક્ષમતા નથી ધરાવતા. પેલું કહેવાય છે ને કે દરિયા સામે ચમચી લઈને ઉભું રહેવું. ધણી તો આખો દરિયો વહાવવા માટે તૈયાર છે અને વહાવી જ રહ્યા છે. પણ જેની જેટલી લાયકાત હોય એને એટલું મળે છે. જેને જેટલી મહેનત કરી છે એનું ફળ એને મળે છે. બિન કસની ન હોવે જાગણી. કસની વગર જાગણી થઈ શકશે નહીં. કસની વગર ધણીનું એ ઈશ્ક, એ લજ્જત, એ સુખ મળતું નથી. જેટલી કસની હશે, જેટલી મહેનત હશે એ પ્રમાણે, એટલી લાયકાત પ્રમાણે પરમધામના સુખો અને ધણીનો ઈશ્ક મળે છે. તો ધણી જે આપી રહ્યા છે, જે મહેર કરી રહ્યા છે ને, એનો શુકરાના આપણે બજાવવો જોઈએ કે હા ધણીએ આપણે આટલું બધું કર્યું કે આપણે ખેલમાં આવીને ભૂલી ગયા. ધણી આપણને યાદ કરાવે તો પણ આપણને યાદ નથી આવતું. વારે ઘડીએ ધણી આપણે પાછળ પડી રહ્યા છે. 400 વર્ષથી આપણને એકની એક વાત સમજાવી રહ્યા છે. આપણને કોઈ એકની એક વાત કરે ને અહીંયા આગળ તો આપણને કંટાળા આવી જાય, ગુસ્સા જાય, શું એકની એક વાત કરો? ધણી આપણને 400 વર્ષથી નહીં, વ્રજ રાસ અને આ જાગણીના બ્રહ્માંડમાં 400 વર્ષથી ત્યાંથી લઈને આપણને કહી રહ્યા છે વારે ઘડી એકની એક વાત, પરમધામ ચલો, ઈશ્કની ઓળખ કરી લો, પરમધામની ઓળખાણ કરી લો. જે પાતશાહી અને ઈશ્ક જોવા આવ્યા છે, વાહિદત જોવા આવ્યા છે, એને ઓળખાણ કરી લો. તમે અહીંયાના નથી, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો. તે પરમધામને યાદ કરો. કેટલા ટાઈમથી આપણને આ કહી રહ્યા છે પણ આપણે સાંભળતા જ નથી. આપણને એ સાંભળવું જ નથી. અને એના માટે થઈને આપણા દિલમાંથી ક્યારેય પણ એ શુકરાના નથી નીકળતો. કારણ કે આપણને અહેસાસ જ નથી થતો કે ધણીએ આપણા ઉપર બહુ મોટી મહેર કરી છે, કે આપણે ધણીને આપણી પાછળ 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 ફેરવી રહ્યા છીએ. ધણી આપણી પાછળ પાછળ દોડી રહ્યા છે. જેમ એક નાનું બાળક હોય ને, તો એને ના ખાવું હોય ને તો મમ્મી એની પાછળ દોડવું પડે. એ જ્યાં જ્યાં બાળક દોડે ને ત્યાં ત્યાં માતા એની પાછળ દોડે એને ખવડાવવા માટે. પણ બાળકને અહેસાસ થાય કે માતાએ આટલું કર્યું છે તો એ શુકરાના બજાવે કે હા તમે મારા માટે બહુ મોટી કુરબાની આપી છે, તમે મારા માટે આટલું બધું કર્યું છે. તે થેન્કફુલનેસ અંદરથી ઉપજાવવું જોઈએ. જ્યારે એનો અહેસાસ થાય છે ને ત્યારે એ થેન્કનેસ આખી આવી જાય છે, દિલમાંથી શુકરાના નીકળે છે. તો ધણી માટે પણ આ શુકરાના નીકળે છે આપણા દિલમાંથી કે ધણી મેં તમારી સાથે આટલું બધું કર્યું અને છતાં પણ ધણી તમે તમારો ઈશ્ક મને આપતા જ રહ્યા છો. તમારા પ્રેમમાં ક્યારેય કોઈ કમી નથી રાખી. ધણીના ઈશ્કમાં ક્યારેય કોઈ કમી નથી આવી. આપણે ધણીને ભૂલી ગયા ને તો પણ ધણીના ઈશ્કમાં કોઈ કમી નથી આવી. આટલા વર્ષોથી, આટલા સદીઓથી આપણને કહેતા આવ્યા છે, આખું બ્રહ્માંડો પૂરા થઈ ગયા, આના ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા ત્યારથી કહેતા આવ્યા છે, પણ છતાં પણ એમના ઈશ્કમાં કોઈ કમી નથી આવી. કેમ? કારણ કે ધણી તો મહેરબાન છે.
એ આપણને હંમેશા આપ્યા જ કરે છે, કારણ કે એ આશિક છે. અને ધણીએ પોતાની આશિકી નથી છોડીને એની શુકરાના બજાવીએ. કોઈ આપણી જોડે કંઈક ખોટું કરી જાય ને તો આપણે એના 1000 ગુણો હોય ને એ બધા જ સાઈડમાં કરી દઈએ, અને એનો એક અવગુણ કે મને આટલું બોલી ગયો, આટલું સંભળાવી ગયું, આટલું કહી ગયું, હવે એની જોડે વાત નહીં કરું. તો એવી જ રીતે આપણે પણ ધણી સાથે બહુ બધું કરી રહ્યા છીએ. ધણીની વાત નથી સાંભળતા, ધણીની સાથે વાત નથી કરતા, પરમધામના સુખો યાદ નથી કરતા, એમને યાદ જ નથી કરતા. તો પણ ધણી ક્યારેય પણ આપણા માટે પોતાના ઇશ્કમાં કમી નથી લાવી, અને એનો શુકર આપણે હંમેશા બજાવતા રહેવું જોઈએ. એટલે શું કહે છે, ક્યું કર શુકર બજાયા તુમને, મેં तुम्हें પાંચો ન્યામત, પાંચો ન્યામત મેં તમને આપી છે. પાંચો ન્યામત એટલે પાંચો શક્તિઓ જે છે એ આપણને ધણી અહીંયા આગળ આપી દીધી છે. બેશક ઇલમ દે કે, સાથે સાથે ધણીએ પોતાનો બેશક ઇલમ આપી દીધો છે. બેશક કે જેમાં કોઈ પણ શક નથી, કોઈ પણ શંકાઓ નથી. એને પહેલેથી લઈને છેલ્લે સુધી બેશક છે. વચ્ચેથી ઉઠાવીશું ને તો પણ બેશક રહેશે. કોઈ પણ વાત લિંક ટુ લિંક ધણીએ જોડી છે. ક્યાંય પણ કોઈ પણ અટકાવ નથી, ક્યાંય પણ એવું નથી કે કોઈ પ્રશ્ન ઉભો થયો અને એનો જવાબ ના મળે. એ ઓલવેઝ એની અંદરથી કંઈક ને કંઈક એવું જવાબ મળે છે, એ વાત આપણને જાણવા મળે છે કે જે આપણે ક્યારેય પણ નથી જાણી, જેની પહેચાન જ ક્યારેય આપણે નથી કરી. એવી નિયામતો આપણને ધણી આપી દીધી છે. એવો બેશક ઇલમ આપણને ધણી આપ્યો છે. એટલે શું કે તુમે દેખાય ધઈ સાયત, આ બધું જ ધણીએ આપણને પરમધામની એક સાયતમાં, એટલે એક પલમાં આ બધું જ બતાવી દીધું. એક જ પલમાં વ્રજ પણ વીતી ગયું, રાસ પણ થઈ ગયો, અને આ જાગણીનો બ્રહ્માંડમાં 400 વર્ષ પૂરા થઈને એની આયુ ખતમ પણ થવા આવી છે, અને હવે ખતમ થઈ જશે અને પરમધામમાં જાગૃત થઈ જશે. એક જ પલમાં બ્રહ્માંડની આયુ વીતી જાય છે, અને એ પૂરા પણ થઈ જાય છે. એવા આ ખેલમાં ધણીએ આપણને આ બધી નિયામતો આપી છે. ધણીની મહેર છે, અને આ મહેરનો શુકરાના છે ધણીને કે ધણીએ આપણને ચૂઝ કરીને આ મહેર વરસાવી. લાખો કરોડો જીવ છે આ બ્રહ્માંડ પર, આ દુનિયામાં, પણ ધણીયામાંથી મને પસંદ કરી છે. આ જે મહેર છે ને એ બહુ જ મોટી છે. દરેકના દિલમાં આ વાતની ચોટ લાગવી જોઈએ કે આટલા બધા કરોડો તો બહુ ઓછી વસ્તુ છે. અજબ ખરબોની સંખ્યામાંથી ધણીએ મને એકને પસંદ કરી છે, અને આ પોતાની નિયામતો બક્ષી છે. તો ધણીનો શુકરાના બજાવી, અને ધણીનો શુકરાના બજાવતાની સાથે ધણી શું કહી રહ્યા છે, આ બધી વસ્તુ મેં એક સાયતમાં, એક પલમાં તમને બતાવી છે. सहरग से नजीक मैं बैठा तुम्हारे पास, सायत सक तुम्हें ना रखी, तुम्हें और ना रही आस. सहरग से नजीक, હવે અહીં આગળ આ તનમાં, આ ખેલમાં ધણી આપણાથી સહેરગથી પણ નજીક છે. સહેરગથી નજીક એટલે એકદમ પાસે, શ્વાસ નળીથી પણ નજીક હોય. આપણા શ્વાસથી પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા ધણી આપણા માટે, કે કાલોથી શ્વાસ નહીં આવે ને તો ચાલશે, પણ ધણીની યાદ આવવી જરૂરી છે. ક્યારેક આપણે કરી જોઈએ, મેં તો અમુક ટ્રાય કર્યું પણ છે કે આપણે નાક અને મોઢું બંધ કરી દઈએ,
જોઈએ કેટલા મિનિટ સુધી આપણે એને રોકી શકીએ છીએ. શ્વાસ આવતી પણ નથી, જતી પણ નથી, બહાર કાઢી નથી શકાતી, અંદર લઈ નથી શકાતી, એકદમ બંધ કરી દઈએ અને પછી જોઈએ ધણી આપણને કેટલા યાદ આપે છે. કોઈક વાર ટ્રાય કરી જોઈએ. હમુરખું એટલે એવું નહીં કરવાનું કે આપણો જીવ જતો રહે, પણ એકવાર ઓલરેડી એ નહીં જ થાય આપણાથી. એ નાક બંધ કર્યો છે ને તો પણ એ છૂટી જ જશે. હજી આપણને જીવ વાલો છે ને એટલે. પણ ધણી શું કહે છે અહીંયા? સહેરગ સે નજીક, શ્વાસ નળીથી પણ નજીક છું હું તમારી. ત્યાં શ્વાસ આવે ના આવે મારી યાદ આવવી જોઈએ. તો આપણને એ સમયે ધણીની યાદ આવે છે? આપણે નાક બંધ કર્યું અને એ સમયે તો ચલો વિચારતા વિચારતા વિચારી જ લઈશું કે હા ધણી ધણી તું ધણી ધણી તું. પણ જેવું જ શ્વાસ અટકશે અને નહીં રહેવાય ને ત્યારે ધણી યાદ નહીં આવે, શ્વાસ છોડવો પડશે. આવું જ થશે, કારણ કે હજી પણ આપણે આ તનના મોહમાં હજી ફસાયેલા જ છીએ. હજી આ તનથી છૂટ્યા નથી આપણે. તન છોડવું ના છોડવું એ આપણા હાથમાં નથી. એ તો આની જાગણી, આની ઉપર જે બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે એની જાગણી થઈ જશે, પરમધામમાં જાગૃત થશે તો આ તન ઓટોમેટિકલી છૂટી જશે. સેવા કાર્ય એનું પતી જશે તો ધણી ઓટોમેટિકલી આ તનનું કામ બંધ કરી દેશે. પણ આ તન હોય કે ના હોય, ધણીની યાદ આવી જરૂરી, ધણીના એ સુખોમાં લીન રહેવું જરૂરી છે. એટલે જેને શું કે સહેરગ સે નજીક, હું તમારા સહેરગ થી પણ નજીક છું, શ્વાસ નળીથી પણ નજીક. મેં બેઠા તુમારે પાસ, ને હું તમારે એટલું નજીક બેઠો છું. એટલું નજીક હોવું એટલે એક થઈને બેઠો છું. દૂરી નથી આપણી વચ્ચે. હું અને તું નથી. ધણીની દ્રષ્ટિએ જોઈશું માત્ર હું છું, અને રૂહની દ્રષ્ટિએ જોઈશું તો માત્ર તું છું. બધા જ સ્વરૂપ, બધી જ વસ્તુ ધણી જ છે પરમધામમાં. અને અહીંયા પણ બ્રહ્મ સૃષ્ટિની જે નજર આવી છે ને એ નજરને પણ ધણીએ પોતાનામાં એક કરી લીધી છે. અને એ એક કરી લીધી છે ને એટલે જ અહીંયા આગળ શું કીધું, હું તમારા સહેરગથી પણ નજીક છું, કે તમારી નજર જ્યાં છે ને ત્યાં જ મારી નજર જોડાયેલી છે. આપણા બંનેની નજર એક થઈ ગઈ છે. તમે ખેલને જોઈ રહ્યા છો તો હું પણ તમારી સાથે ખેલને જ જોઈ રહ્યો છું. તમે મને જોઈ રહ્યા છો તો હું પણ તમને જોઈ રહ્યો છું. મારી સામે તમે છો. આજે સહેરગથી નજીક થવું યાની કે એક થવું, કે કોઈ પણ પછી અંતર રહેતું નથી. શ્વાસ આવે જાય કોઈ જ ફરક નથી પડતો. ધણીમાં એટલા લીન રહેવા કે એ સુખોમાં લીન જવું, એ જ છે સહેરગથી નજીક. શાયદ શક તુમે ના રખી, આ શાયદમાં, આ ઘડીમાં, આ જે પલમાં ખેલ જોઈ રહ્યા છે ને એમાં શક જરાય પણ રાખવી નથી, કોઈ પણ શક રાખ્યો નથી, કોઈ પણ શંકાઓ રાખી નથી. ધણીએ બેશક કરી દીધા છે. આ ખેલમાં ધણીએ આપણને બેશક ઇલમ આપ્યો છે, બેશક ઇલમથી પહેચાન કરાવી છે અને બેશક કરી દીધા છે. કેવી રીતે બેશક થયા? કે તમે મારા પાસે છો, મારી સાથે જ છો અને હું તમારી સાથે છું. હું તમારા સહેરગથી પણ નજીક છું, એટલે કે તમારી અને મારી નજર એક છે. આપણામાં કોઈ અલગાવ નથી, આપણામાં કોઈ ભેદ નથી. આ બેશક કરી દીધા છે આ ખેલમાં લાવી.
કે પરમધામમાં જ્યારે નજર પાછી ફેરવીએ ને ત્યારે આપણી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ ના રહે, ત્યારે એ વાત પણ નહીં ઉઠે કે ધણી અમારો ઇશ્ક મોટો કે અમે આશિક. ભેદ બિલકુલ પણ સમાપ્ત થઈ જશે. હું અને તું પછી રહેશે જ નહીં, માત્ર તું ને તું જ રહેશે. તો આ રીતે ધણીએ આપણને બેશક કરી દીધા છે કે આ ખેલમાં પણ નજર એક કરી દીધી. આ નજર જ્યારે પરમધામમાં પાછી વળશે ત્યારે પરમધામના દરેક સ્વરૂપ, કણથી લઈને, રેતીના કણથી લઈને પહાડ સુધી, મહલો સુધી બધું જ ધણીનું જ સ્વરૂપ છે. એ એકની પહેચાન કરીને આપણને બેશક કરી દીધા છે. આ બેશકી ધણીએ આપણને અહીં આગળ આ એક પલમાં જે ખેલ કરે છે ને એમાં જ કરાવી દીધી છે. તુમે ઓર ના રહી આસ. અને જ્યારે આ બેશકી આવી જાય છે ને ત્યારે બીજી કોઈ જ આશા, કોઈ જ ઈચ્છા રહેતી નથી. એકમાત્ર ધણીની જ ઈચ્છા અને ધણીની જ આશા રહે છે કે ધણી તું જ છે, બીજું કોઈ છે જ નહીં, તો બીજી આશા કે બીજી ઈચ્છા શું કરીએ? માયાની પણ કોઈ ઈચ્છા નથી રહેતી, કારણ કે માયા તો ઓલરેડી કશું છે જ નહીં. માયાનું તો કોઈ અસ્તિત્વ જ નથી. તો અસ્તિત્વ કોનું છે? એકમાત્ર ધણીનું. અને ધણીનું અસ્તિત્વ છે તો ધણીની જ આશા રહેશે. એના સિવાય બીજા કોઈની આશા પણ નથી, કોઈની ઈચ્છા પણ નહીં. આ રીતે ધણીએ આપણને આ ખેલમાં લાવીને બેશક કર્યા છે કે બેશક ઇલમ આપીને બેશક કરી દીધા કે હવે ધણી સિવાય બીજા કોઈનું અસ્તિત્વ નથી. ના મારું પોતાનું કોઈ અસ્તિત્વ છે, ના ખેલનું કોઈ અસ્તિત્વ છે. અસ્તિત્વ છે તો એકમાત્ર ધણીનું, પરમધામમાં પણ અને અહીંયા આ ખેલમાં પણ. આ ખેલનું તો કોઈ અસ્તિત્વ છે નહીં. તો ખેલમાં જે નજર આવી એ નજર પણ એની સાથે ધણીની નજર જોડાઈ ગઈ. તો ધણીની નજર આવી ગઈ તો ધણી જ એકમાત્ર અસ્તિત્વ ધરાવે છે. આ ખેલમાં પણ ધણી અસ્તિત્વ ધરાવે છે. અને ખેલથી જ્યારે પાછા વળીએ પરમધામમાં ત્યારે પરમધામમાં પણ ધણીનું જ સ્વરૂપ, ધણીનું જ અસ્તિત્વ છે કે ધણી સિવાય બીજું કોઈ છે જ નહીં. બધા પરમધામમાં જે અનંત સ્વરૂપો છે ને એ બધા સ્વરૂપમાં પણ ધણીના જ છે. અને આ રીતે ધણીએ આપણને બેશક કરી દીધા છે. તુમકો લૈલત કદર કે ખોલે તીનો તકરાર, સાહિત્ય દેવાઈ સબન पे तुम खोल देखो बिहार. तुमको लैलत कदर के खोले तीनो तकरार. લૈલતુલ કદ્રની રાત્રિના જે 3 તકરાર છે, 3 ભાગ છે, એ બધાની પહેચાન આ ખેલમાં આપણને કરાવી દીધી. વ્રજ રાસ જાગણીની પહેચાન થઈ ગઈ. આ જાગણીમાં 3 સુરત આવીને જે લીલા કરી એની પણ પહેચાન થઈ ગઈ. પરમધામમાં જે અદ્વૈત સ્વરૂપ છે, ધણીનું સ્વરૂપ છે, એની પણ પહેચાન અહીંયા આ ખેલમાં આવીને કરાવી દીધી. એટલે શું કહે છે? આ લૈલતુલ કદ્રની જે રાત્રિ છે, મહિમાવાન જે રાત્રિ છે, એની તીનો બ્રહ્માંડની 3 તકરારની અહીંયા આગળ પહેચાન કરાવી દીધી છે. વ્રજ રાસ અને જાગણીની સંપૂર્ણ રૂપેની પહેચાન આ ખેલની પણ કરાવી દીધી અને પરમધામની તો બેશક ઇલમ આપીને કરાવી જ રહ્યા છે. સાહિતી દેવાઈ સબન પે. અને બધાના દ્વારા આ બ્રહ્માંડમાં જેટલા પણ શાસ્ત્રો છે, જેટલા પણ ગ્રંથો છે, એ બધાના દ્વારા ધણીએ આપણને સાક્ષી અપાઈ છે. આ બધી સાક્ષીઓ ઉપજી છે શેના માટે? આપણા માટે થઈને કે આપણને એ બેશક કરી શકે, પ્રમાણ આપી શકે કે ધણી સિવાય બીજા કોઈનું અસ્તિત્વ નથી. એકમાત્ર ધણીની જ આશા રાખી, એકમાત્ર ધણીનું જ સ્વરૂપ આપણા દિલમાં વસાવ્યું. કારણ કે આ ખેલ પણ કઈ નથી. આ ખેલમાં જે વ્રજ રાસ અને જાગણીના ખેલ કર્યા એમાં પણ હવે કઈ જ કોઈ પણ અખંડ વસ્તુ નથી.
અખંડ છે તો એકમાત્ર ધણીનું પોતાનું સ્વરૂપ જે પરમધામમાં વિરાજમાન છે, આપણી સામે મૂળ મિલાવમાં વિરાજમાન છે, તો એ સ્વરૂપને યાદ કરીએ. ખેલમાં ધણીએ આવીને લીલા કરી છે, પણ એ લીલાને જ્યાં સુધી આપણે એની ચાલે ચાલીને પરમધામ ના પહોંચીએ ને ત્યાં સુધી એ લીલા આપણા માટે જરૂરી છે. પણ જેવી પરમધામમાં આપણી પહોંચી ગઈ સુરતા અને અહીંયાથી બેશક થઈ ગયા, તો પછી એકમાત્ર પરમધામનું સ્વરૂપ આપણા દિલમાં વસવું જોઈએ. પછી બીજું કોઈ જ આશા રહેવી જોઈએ નહીં. આગળ જ કીધું ને, તુમે ઓર ના રહી આસ, બીજી કોઈની આશા રાખવાની જરૂરત જ નથી. પછી બીજી કોઈ ઈચ્છા પણ રાખવાની જરૂરત નથી. વ્રજ રાસ અને જાગણીનું બ્રહ્માંડ અહીંયા આ ખેલમાં સમાપ્ત થયું. હવે આપણી દ્રષ્ટિ પરમધામમાં જવી જોઈએ. અને આ જ વસ્તુ અત્યારે કરવાની છે. આપણે વ્રજરાસ પતી ગયું. હવે આ ખેલનું ત્રીજો જે તકરાર છે, ત્રીજો જાગણીનું બ્રહ્માંડ છે, એ પણ પતવા આવી રહ્યું છે. એના પહેલા આ બધી પહેચાન કરી લઈએ, આપણે બેશક થઈ જઈએ અને આપણી નજર પરમધામમાં લગાવી દઈએ, ધણીના ચરણોમાં લગાવી દઈએ. અને એકમાત્ર ધણી સિવાય બીજી કોઈ જ આશા ના રહે એવી આપણી સ્થિતિ કરી દઈએ કે જેનાથી ધણી જ્યારે પણ આપણે જાગણી થાય અને તનમાં મૂળ તનમાં જ્યારે ઉભા થઈએ ત્યારે ધણી આપણને જે પણ પ્રશ્ન પૂછે ને એનો જવાબ આપણે આપી શકીએ. આ તૈયારી અત્યારથી જ આપણે કરવાની છે, કારણ કે હવે કોઈ સમય રહ્યો નથી. ખબર નથી કે આ તન ક્યારે છૂટશે. કાલે જોઈશું પણ કાલ કે નહીં જોઈએ એ પણ ખબર નથી. તો હવે અત્યારથી જ આ સમયથી જ આપણે ધણી તરફ આપણી નજર રાખીએ, ધણી તરફ આપણી નજરને ફેરવીને પરમધામના સુખોમાં લીન થઈ જઈએ અને ધણીના પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર થઈ જઈએ, એની તૈયારી કરીએ. તો આજે અહીંયા જ રાખીએ, ચોપાઈ દોહરાઈ દઈશું. तुमको लैलत कदर के खोले तीनों तकरार, साहिरी देवाई सबन पे तुम खोल देखो विहार, तुम खोल देखो विहार. बोलिए श्री प्राणनाथ प्यारे की जय.